સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા વડતાલ ધામમાં ભગવાન શ્રી હરિએ સ્વયં બાંધેલ ચૈત્રી સમૈયાને વિશે આયોજિત શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા અને કથાના વક્તા પદે વિરાજમાન થઈને આપ સર્વે ભક્તોને જેઓ શ્રી ભાગવતજીની કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એવા વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, આ સમગ્ર ચૈત્રી સમૈયાના આયોજક પ્રેરક શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ સ્વામીજી, કે જેમની પ્રેરણાથી ખાસ કરીને એમના ભક્તજનો શ્રી હર્ષદભાઈ, પ્રિયાંકભાઈ, વિવેકભાઈ આદિ ભક્તજનોએ આ સમૈયાનો લાભ લીધો છે. ત્યારે ખાસ કરીને આજે ચતુર્દશીની સાંજની સભામાં આપ સર્વ ભક્તજનોને જેમણે ભગવાન શ્રી હરિના દિવ્ય મહિમાની, નિશ્ચયની, ભગવાનના આશરાની બહુ ઉત્તમ કથા વાર્તા દ્વારા આપણને પોષણ કર્યું છે એવા સંપ્રદાયના ખૂબ એક સુપ્રસિદ્ધ વિદ્વાન સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. ખાસ આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી કોઠારી શ્રી બાપુ સ્વામી આદિ ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો અને આ ચૈત્રી સમૈયાને માણવા માટે પધારેલા દૂર દેશાંતરોથી આવેલા તમામ ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ તો ચૈત્રી સમયો છે. હજી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ બાકી છે. આ તો ખાલી ઝાંખી છે. આ ખાલી તો વાલા ભક્તજનો, આજે આપણા બધા માટે ખૂબ એક આનંદની વાત, એક એવા સમાચાર છે કે આપણા ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ ના દેવ પક્ષનો પેનલનો ભવ્ય વિજય થયો છે. મહારાજે વાત કરી, યત્ર યોગેશ્વરો કૃષ્ણો પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયભૂતિ ધુવાનિતિ મત્ર મમ. જ્યાં ભગવાન છે, જ્યાં અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ ઐશ્વર્ય છે, ત્યાં જ અચળ નીતિ છે. એમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ વિજય થશે. આ હકીકત છે. તો ખાસ કરીને આપણા ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના દેવ પક્ષ વતી સંત વિભાગની અંદર વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરજીવનદાસજી સ્વામીનો વિજય થયો છે. બ્રહ્મચારી વિભાગમાં શ્રી કપિલેશ્વર આનંદજી બ્રહ્મચારીનો વિજય થયો છે. પાર્ષદ વિભાગની અંદર પોપટ ભગત હોય અને ગ્રહસ્થ વિભાગની અંદર શ્રી જનકભાઈ, બટુકભાઈ હોય, સુરેશભાઈ હોય કે વિનુભાઈ હોય. તો આ જે વિજય છે એ દર્શાવે છે કે દેવોની આપણા ઉપર સંપૂર્ણ કૃપા છે, માટે આ ભવ્ય વિજય થયો છે. અને આ બધા એંધાણ છે. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીનું આ વર્ષ ચાલી રહ્યું છે. આપણું આખું ટેમ્પલ બોર્ડ, આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના તમામ આગેવાન ભક્તજનો, સંતો, પછી એની અંદર ધોલેરા પણ આવે છે, જુનાગઢ પણ આવે છે અને ગઢપુર પણ આવે છે. આખી જો ગાદીનો વિચાર કરીએ તો આપણી પાસે 1300-1400 કરતાં પણ વધારે સંતો છે. બહુ ગૌરવતા સાથે કહેવાનું મન થાય કે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધારે ધ્યાની, જ્ઞાની, તપસ્વી, કર્મઠ શાસ્ત્રોની રચના કરી શકે એવા વિદ્વાન સંતો એકમાત્ર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે છે. આપણો પ્રયત્ન, આપણી ભાવના એવી છે કે આ બધા જ સંતોની શક્તિનો સરસ મજાનો સદુપયોગ કરીએ. અને શ્રીજી મહારાજ જેમ આપણને કહેતા ગયા કે અમારા દાખલા સામું જોજો, તો એ દાખલાને સફળ કરવા માટેની ઉત્તમ તક મહારાજે આપણને આપી છે. તે ઉત્તમ તક છે. સાથે મળી સહિયારા પુરુષાર્થ વડે શ્રીજી મહારાજે જીવના કલ્યાણ માટે જે સંપ્રદાયની સ્થાપના કરીને પોતાના સ્વહસ્તે મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા હોય અને પોતે બાથમાં લઈને પોતાના જ અર્ચા સ્વરૂપો શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધારમણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી મદન મોહનજી આપણને આપ્યા હોય, તો જો સાથે મળીને એના ઉત્કર્ષની વાત જો કરીએ તો અમને વિશ્વાસ છે કે આવતા 5 વર્ષ સુધી જો લાગ લગાટ આપણે આનું બીજબળ લાવીએ તો નિશ્ચય આખા વિશ્વમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થાય. તો વાલા ભક્તજનો, બહુ આનંદની વાત છે. સ્વામીજીએ બહુ સરસ વાલેરા વરુ હોય આદિ ઉત્તમ ઉત્તમ ભક્તોની આપણને બહુ સુંદર મજાની મહિમાએ સભર અને પછી સૂચક રમૂજ સાથે વાતો કહી સંભળાવી છે. એનું ખાસ કરીને સૌએ એનું મનન કરવાની બહુ આવશ્યકતા હોય છે.
મહારાજ પણ વારે વારે વચનામૃતના માધ્યમથી આ જ વાત તે સમયના ભક્તજનોને સમજાવતા. શ્રીજી મહારાજ કે ભગવાનનો અડગ નિશ્ચય છે ને, એ કેવળ ને કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે જે પ્રયત્ન કરે છે ને એને થાય છે. તો ભગવાનનો નિશ્ચય તો પોતાના કલ્યાણને અર્થે કરવો, કોઈ વસ્તુ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. એમ ભગવાનનો સત્સંગ પણ કરવો ને તો કેવળ નિષ્કામપણે કરવો, જીવના કલ્યાણ માટે કરવો, કોઈ બીજી બાબતે ન કરવો. કદાચ રખે ને કોઈનો સંકલ્પ હોય એ પૂર્ણ થાય તો સત્સંગમાં સચવાઈ જાય, સંકલ્પ પૂર્ણ ન થાય તો કદાચ આગો પાછો થાય. બહુ સરસ વિધિવત મહારાજે બહુ બધી વાતો કરી છે. ચૈત્ર સુદ પૂર્ણિમાનું એ વચનામૃત મહારાજ એવી વાત કરે, મહારાજના દ્રષ્ટાંતો બહુ અજબ ગજબના હોય છે. મહારાજ એમ કે જેમ ઓલી સ્ત્રી ભરત ભરતી હોય ને, એમાં વચમાં કાચનો કટકો હોય ને ફરતે ભરત હોય, એમ કાચના કટકાને ઠેકાણે બુદ્ધિ છે, જીવ છે, અને બાકીનું ભરત છે એ ઠેકાણે બુદ્ધિ છે. બુદ્ધિમાં બે બાબત હોય છે, એ કુસંગી રૂપ એના શબ્દો પણ હોય છે ને સંતના પણ શબ્દ હોય છે. એ બંને વચ્ચે પરસ્પર લડાઈ થતી હોય, પણ જ્યારે સંતના શબ્દનો પ્રભાવ જ્યારે જીવ ઉપર પડે છે ને, ત્યારે એ જીવ ભક્તિ માર્ગ ઉપર આગળ વધે છે. તો મહારાજ આવી બધી બહુ સરસ સુંદર મજાની વાત કરી છે. તો વાલા ભક્તોજનો મૂળ વાત હરીફરીને ત્યાં આવીને ઊભી રહે છે કે કોઈ બાહ્ય ભપકાથી, કોઈ આડંબરથી, કોઈ આકર્ષણથી ક્યારેય કોઈએ આકર્ષિત થવું નહીં. એક વાત મૂળ લક્ષ્યમાં રાખવી કે આ સત્સંગ, આ સંપ્રદાય કેવળ ને કેવળ કલ્યાણ માટેનો છે. મોટા સંતો એવું કહેતા કે કરોડ કામ બગાડીને મોક્ષને સુધારવો. કેમ કે તમારા કરોડ કામ સુધરે ને મોક્ષ બગડે તો તમારું શું સારું થાય? આપણો હિન્દુ સનાતન ધર્મ આસ્થાથી મોક્ષ સુધીની યાત્રાનો હોય છે. આમાં મોક્ષની વાત મુખ્ય હોય છે. આપણે બધા જાણીએ છીએ મોક્ષ માટે લોકો કરવત મુકાવવા ક્યાં જતા, ત્યારે મહારાજે આ ઘોર કળી કાળમાં જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થાય એના માટેના ઉત્તમ ઉપાય રૂપ આ દિવ્ય આ પરમ એવો સંપ્રદાય આપણને આપ્યો છે. હમણાં સ્વામીજી વાત કરતા હતા ને, કેવા ભાગ્યશાળી છીએ આપણે, કેવા અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણે અતિ કરુણા કરીને સત્સંગ સાંપ્યો. એટલું જ નહીં, જીવાત્મા લોકને વિશે આવે, એનું 5, 25, 50, 100 વર્ષનું આયુષ્ય હોય, આ લોકના સુખને પણ ભોગવે અને પરલોકની પણ પ્રાપ્તિ કરે, એની પણ વ્યવસ્થા મહારાજે કરી છે. મહારાજે કીધું અમે અમારા ગુરુદેવ પાસેથી વરદાન માંગ્યું છે કે તમારા આશ્રિતને જો વીછીનું દુઃખ આવવાનું હોય તો અમારા રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાવ, પણ તમારા ભક્તને થાવ નહીં. તમારા ભક્તના ભાગ્યમાં જો રામપાત્ર લખ્યું હોય તે રામપાત્ર અમોને પ્રાપ્ત થાવ, પણ તમારા ભક્તને પ્રાપ્ત ન થાવ. આવી દિવ્ય વાત એ કોણ કરી શકે? આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ કરી શકે. અને વાત ખાલી વાત પૂરતી નથી, એ વાતની સાર્થકતા માટે, એની પરિપૂર્ણતા માટે ભગવાન સ્વામિનારાયણે વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે તે જ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામમાં પધરાવ્યા છે. એ લક્ષ્મીનારાયણ દેવની આગળ કોઈ પણ શુદ્ધ મનથી, શ્રદ્ધાથી, ભાવનાથી, નિર્દોષતાપૂર્વક એ ભગવાન પાસે માગે છે ને તો ભગવાન એનું યોગક્ષેમ એ મૂર્તિમાં રહીને કરે છે. તો આખી બધી વાત કમ્પ્લીટ છે. તો એ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, વિચાર કરો વાલા ભક્તજનો, મહારાજ કે ભગવાન પૃથ્વી પર હોય ને તો જીવનું સહેજે સહેજે કલ્યાણ થાય. ભગવાન પૃથ્વીને વિશે ન હોય ત્યારે ભગવાનને મળેલા જે સંત હોય, સંતના આશ્રય કરીને જીવનું કલ્યાણ થાય. પણ ભગવાનને મળેલા સંત પણ જ્યારે પૃથ્વીને વિશે ના હોય ત્યારે ભગવાનની જે પ્રતિમા, ભગવાનની જે મૂર્તિ, એના આશ્રય કરીને જીવનું કલ્યાણ થાય છે. અને એના માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્યારા પરમહંસોની લાગણીને ધ્યાનમાં રાખી પોતાનું એકમાત્ર સ્વરૂપ આખા બ્રહ્માંડમાં કોઈ પણ સ્થાનમાં પધરાવ્યું હતું, માત્ર ને માત્ર વડતાલ ધામમાં પધરાવ્યું છે. તો એવા ભાવ સાથે આપણે બધા એમાં લાગી જવાનું છે. અમને વાત કરે કે આચાર્ય મહારાજ બહુ દોડે છે. અમે વિચાર કરીએ છીએ કે શ્રીજી મહારાજની કૃપાથી આવી ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે, એમની કૃપાથી શરીર ચાલે છે, તમારા હરિભક્તોનો બધાનો પ્રેમ છે, આવા બધા મહાન સંતોનો આપણને સાથ અને સહકાર હોય તો ધારીએ તો શું ન થાય. એટલે આપણે બધા ભેગા મળીને આ કાર્ય કરવાનું છે અને બહુ શ્રદ્ધાથી કરવાનું છે અને કોઈ પણ લાગ અને ભાગ વગર કરવાનું છે, કોઈ પણ સંશય લાવ્યા વગર કરવાનું છે. આપણું કાર્ય થાય કે ન થાય, આપણને માન મળે કે ન મળે, સન્માન મળે કે ન મળે, એ બધી બાય પ્રોડક્ટ છે, સાઈડની વાત છે. ભગવાનનો સત્સંગ કર્યો હોય ને, શ્રીજી મહારાજ કે આ અમારો સત્સંગનો આશ્રિત થયો હોય ને વ્યવહારે કરીને ક્યારે દુઃખી થાય જ નહીં. પણ નાશવંત એવા પદાર્થને વિશે જો એ લોપાય તો પછી એને સંશય થયા વગર ન રહે નિશ્ચયમાં.
એમ એક વખત આપણને નિશ્ચય થઈ ગયો છે કે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ તે બીજું કોઈ નહીં, અમને મળ્યા પ્રગટ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ છે, એટલે વાત થઈ ગઈ પૂરી. હવે ભગવાનના વચનને મૂકીને સિદ્ધને ભટકો છો તમે, ચતુર સુજાણ, એવું નિષ્કળાન સ્વામી કહે છે. તો આવા ભગવાન મળ્યા છે, આવો સંપ્રદાય મળ્યો છે, આવી વ્યવસ્થા છે. આ ઘોર કળી કાળમાં પણ આવી દિવ્ય વ્યવસ્થા, આવો શુદ્ધ સનાતન સંપ્રદાય આપણને પ્રાપ્ત થયો છે. આપણે એનું ગૌરવ હોવું જોઈએ. તો આજે ખૂબ એ વાતની પ્રસન્નતા વ્યક્ત કરું છું. આજે ચૈત્ર સમયમાં ખાસ કરીને પૂર્ણિમાની પૂર્વ સંધ્યા છે. સ્વામી નૌતમ સ્વામીજી, એમના ગુરુ વાસુદેવ સ્વામી હીરા ભગતજીની એમની પ્રેરણાથી કહો, એમના આશીર્વાદથી કહો, એમની કૃપાથી સ્વામીજીને મૂળ સંપ્રદાયની અંદર 2 દેશ ગાદી અને મહારાજે બાંધેલા મંદિરોમાં એમાં પધરાવેલા દેવોમાં અતૂટ નિષ્ઠા છે. અને એ નિષ્ઠા ધરબીને પોતે પોતાના વક્તવ્ય દ્વારા લોકોને કહેતા હોય છે. અને એમની પ્રેરણાથી આજે ભક્તજનોએ આની અંદર સેવા કરી છે. ખાસ કરીને પ્રિયાંકભાઈ, એમના પિતાશ્રી ડૉક્ટર હરિભાઈ, એમની સ્મૃતિમાં હર્ષદભાઈ આવ્યા છે. અહીંયા પંડોળીવાળા ઇંગ્લેન્ડ ખાતે રહે છે, પણ બહુ ઉદાર હૃદયના ભક્ત છે. મેં પૂર્વે પણ કહ્યું હતું કે આજે અમારા સંતોને ઇંગ્લેન્ડ જવું હોય, બીજે ક્યાંય આશો કદાચ મળે કે ન મળે દેશકાળ પ્રમાણે, પણ એમને એવો દ્રઢ વિશ્વાસ હોય કે હર્ષદભાઈ છે ત્યાં સુધી અમારે ક્યારેય પણ ઉતારાની ચિંતા કરવાની રહેશે નહીં. એ પ્રમાણે આપણા અક્ષર નિવાસી ધીરુભાઈ ગોહેલ, એમના પરિવાર વતી શ્રી વિવેકભાઈ, એમના મોટા પુત્ર ડૉક્ટર તુષારભાઈ આદિ ભક્તોએ બહુ શ્રદ્ધાથી આની અંદર સેવા કરી છે. આ બધા ભક્તો બહુ શ્રદ્ધાવાળા ભક્તો છે, દેવની નિષ્ઠાવાળા છે. અને સ્વામીજીના પ્રેરણાથી આજે બધા ઉત્સવ કર્યો છે, તો એમને પણ અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપ સર્વે ભક્તજનો દૂર દેશાંતરથી કેવળ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસારે આ સમયમાં આવ્યા છો, તો નિશ્ચય તમારા સર્વે મનોરથ એ પરમેશ્વર આ મૂર્તિઓ મરીને પૂર્ણ કરે એવી અમારી હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના છે. અને વડતાલ તો વડતાલ છે ભાઈ, વડતાલ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. વડતાલની તોલે કોઈ આવે નહીં, કેમ કે આજ્ઞા ઉપાસના ને પરંપરાનું કેન્દ્ર છે. તો એ વાતનું કાયમ ગુણ રાખવો, એનો ગૌરવતા સેવવી, અને 5-5, 25-25 હરિભગત આપણા યોગમાં આવે ને, એને આ વાત કરવી. મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં જે વાત કરી છે ને, વાતનું બીજબળ વારે વારે લાવવું. બધા ભક્તજનોએ વડતાલનું 18મું વચનામૃત કાયમ એનું મનન કરવું, એનું ચિંતન કરવું. મહારાજે કીધું અમારા ભક્તજનોએ 5 બાબત અવશ્યપણે જાણવી, જેથી કરીને કદાચ કોઈ તમને તમારા સંપ્રદાય વિશે પૂછે અને એને શંકા થાય, એવું ન થવું જોઈએ. માટે 5 બાબત ઉપર કાયમ ભાર મૂકવો. આપણા ઈષ્ટદેવ, આપણા ધર્મ નિયમ, આપણા પ્રમાણિત શાસ્ત્રો, આપણી ગુરુ પરંપરા, આ બધી બાબતોને ખાસ જાણવી અને ક્યારેય ભરમાવું નહીં. બુદ્ધિ કેવી હોય છે, બહુ સેકન્ડના 6ઠ્ઠા ભાગમાં બુદ્ધિ ભ્રમિત થતી હોય છે. ક્યાંય બહુ જહો જલાલી જોઈએ તો આપણને એવી પ્રતીતિ થાય કે અહીંયા જ વાસ્તવિકતા છે, પણ એવું હોતું નથી. આપણા ભારત દેશની અંદર 4 ધામ છે ને 12 જ્યોતિર્લિંગ છે, તમામનો અદ્ભુત મહિમા છે. ત્યાં કોઈ એવું બાહ્ય આડંબર કે વિલાસી વસ્તુ નથી, પણ ત્યાં તત્વે સહિત પરમાત્માના સ્વરૂપો વિરાજમાન હોય છે. એ પછી કાશી વિશ્વનાથનું હોય કે સોમનાથ મહાદેવ હોય, લિંગ નાનું કે ટૂંકું એનો કોઈ મતલબ નથી. મતલબ એ છે કે પરમેશ્વર ત્યાં સાક્ષાત વિરાજમાન છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, અને હવે તો બહુ ઈશ્વરની કૃપા છે, આપણું ટેમ્પલ બોર્ડ ચેરમેન કોઠારી બધા બહુ સક્ષમ છે ને બધાને ખૂબ સરસ મજાનું પીઠબળ છે સંતોનું. કેવા સરસ મજાના કાર્યો વિકાસના થઈ રહ્યા છે. તો કાયમ એની ગૌરવતા સેવી અને એ પ્રમાણે એ કાર્યમાં ભળવું એ મારી ખાસ ભલામણ છે. તો અંતમાં ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. આ ચૈત્રી સમયો છે, સમયો શબ્દ છે ને પેટન્ટ છે, પેટન્ટ. સમયો શબ્દ એટલે ભગવાન સ્વામિનારાયણનો. અને સમયમાં શું થતું, તો શ્રીજી મહારાજ દૂર દેશાંતરોથી ભક્તોને ભેળા કરતા, સંતોને ભેળા કરતા. અને મહારાજે હરિચરિતામૃત સાગરમાં કીધું કે અમે આ 2 સમયના ઠરાવ એટલા માટે કર્યા છે કે જેથી કરીને બધા દેશોથી ભક્તજનો આવે અને અમને દેખ્યામાં આવે, જાણ્યામાં આવે, ને સત્સંગમાં કાંઈક આડું અવળું વર્તાતું હોય કે કાંઈક વિપરીત બાબત થતી હોય તો અમારા દેખ્યામાં આવે, તો એને કરેક્ટ કરવા માટેની આપણને એક તક મળે. આ મૂળ વાત. બીજી વાત, આટલા બધા સંતો અને ભક્તો ભેગા થાય તો ભગવાનનું ભજન થાય, ભગવાનને વિશે મહિમા, એનો શ્રદ્ધા વધે. તો આજે સમયો છે શબ્દ ભગવાનનો બાંધેલો છે. અને આ તો વડતાલ, કેવળ વડતાલ, 6 ધામ પૈકી કેવળ વડતાલને જ શ્રીજી મહારાજે એવું કીધું છે કે અમે ચૈત્રની કાર્તિક સમયોએ બાંધ્યો છે. માટે તમામ ભક્તોજનોએ વણતેડે આ સમયમાં આવવું. સમયમાં આવીએ ઠાકોરજીનું પૂજન થાય પરંપરાગત, અને એ વાતનું લક્ષ્ય નૌતમ સ્વામીજીએ રાખ્યું છે. એમની શિષ્ય પરંપરામાં એના સંતોએ પણ રાખ્યું છે. હું અહીંયા જોઈ રહ્યો છું ઘણા દિવસથી સમયમાં નિત્ય પ્રત્યે મહારાજની પૂજા થાય,
એમનું પૂજન થાય, આચાર્ય પદનું પૂજન થાય, વક્તા શ્રીનું પૂજન થાય, વડીલ સંતોનું પૂજન થાય, તમામને ચંદનની અર્ચાઓ થાય છે. મૂળ વાતને વળગીને રહેવાની વાત છે. જરાક આડાવડા ડોલીએ ને તો પછી વાત એમાં કાંઈ બહુ દમ નથી. એ એક ચક્ષુવાળી મૂર્તિ જે પરમહંસોએ મહારાજને સન્મુખ ધારીને પ્રસાદીની ચિત્રેલી હોય એ મૂર્તિ, મહારાજના જે પ્રમાણિત શાસ્ત્રો શ્રી ભક્ત ચિંતામણી આદિક, આ બધી બાબતોનું લક્ષ્ય રાખીને સ્વામી કરતા હોય છે. માટે બહુ હૃદયથી અમારા એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ આપ સર્વ ભક્તજનોનું, સમયમાં આવેલા તમામ ભક્તજનોનું, દૂર દેશોમાં રહ્યા થકા, મન કર્મ વચનથી જે ત્યાં રહ્યા થકા આ સમયાને માણવા માટે પોતે ભગવાનને પ્રાર્થના કરતા હોય એવા તમામ ભક્તજનોનું ભગવાન ખૂબ મંગળ કરો એવી અમારી હૃદયથી વડતાલવિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના છે. અને પુનઃ ઉપસ્થિત તમામ સંતો અને ભક્તોને અમારા ખૂબ હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ.